વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. વ્યવહારનો નિયમ રાખજે. સંસારમાં જગતવાસી જીવને વ્યવહાર કરવા પડતા હોય, પણ એનો નિયમ રાખજે. સવારથી રાત સુધી વેપારની પ્રવૃત્તિ કે વ્યવહારની જ કર્યા કરે તો આત્માર્થ ક્યારે સાધે? એટલે એને વ્યવહારનો નિયમ રાખજે. દરેક કામ નિયમથી થવું જોઈએ. કેમ કે આટલા કલાકમાંનો વ્યવસાય કરવો પડતો હોય આજીવિકા માટે, તો કે ભાઈ આ 6 કલાક કે 8 કલાક બસ એસી વિશેષ નહીં, નાનીઓ તો 6 જ કલાક કયા, 6 કલાક કૃપાલ કે વ્યવસાય માટે. એને પણ રડવાનું કારણ આજે શોધીને કહેજે, ખરેખર જરૂર હોય તો, નહીં તો જ્ઞાનીએ એ કરવા કહ્યું નથી. વ્યવહાર પણ ન છૂટકે જ, એમાં મોટા થવા માટે નહીં. એટલે વ્યવહારનો નિયમ રાખજે કે આટલા કલાક જ મારે આ સંસારનો વ્યવહાર, વેપાર કે વ્યવહારનું કાર્ય કરવું. અને નવરાશ છે, જ્યારે નવરાશ મળે સવાર સાંજ, ત્યારે તો સંસારની નિવૃત્તિ શોધજે. સંસાર ભાવોથી નિવૃત્ત થજે. પછી ઘરે આવી ગયા એટલે હવે કંઈ બીજું કામ નથી, એટલે છોકરા રમાડવા બેસે એમ બ્રહ્મચારીએ લખ્યું છે, અથવા આજે તો આ ટીવી વગેરે જોવા બેસી જાય. એના માટે માનવદેહ નથી. વ્યર્થ સમયો, એક એક સમયની અમૂલ્ય કિંમત છે, એ આવી રીતે વેડફવા માટે નથી. એટલે ખાસ ચેતાવે છે કૃપાલદેવે કે વ્યવહારનો તો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. આ સંસારના ભાવોથી નિવૃત્ત થજે અને આત્માનું હિત કરજે. વિવેચનમાં કે છે, વ્યવહાર એટલે અવશ્ય કરવા પડે તેવા કાર્ય. કે ભાઈ આ તો હવે ન છૂટકે વ્યવહારમાં બેઠો છું અને ન કરું તો ચાલે એમ નથી, તેટલા જ કામ કરવા. જો ટાળી શકાય ટાળી દેવું, પણ હવે આ તો કરવા જ પડશે, બીજો કોઈ ઉપાય જ નથી, તો જ કરવા. વ્યવહાર એટલે અવશ્ય કરવા પડે તેવા કાર્ય, તે પણ નિયમિત કરવા. એનો પણ નિયમ રાખવો. નિયમ જેને ન હોય તેને નવરાશ જ આવતી નથી. એટલે કૃપાલદેવે કહ્યું, કોઈ પણ કાર્ય નિયમથી કરવું અને તો એ ધારેલી સિદ્ધિ આપે છે, ત્વરાથી થાય છે. નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે. સમયસર આપણે બધું કરતા હોઈએ તો એ જલ્દી કામ પૂરું થાય, એની લિંક તૂટે નહીં. જેમ કે આ ભક્તિના પ્રોગ્રામ અહીંયા ચાલે તો આજે 75-80 વર્ષથી દુનિયા ચાલ્યા કરે, બસ એક ધારું ચાલે જ, કોઈ હો કે ન હો. એમ આપણે પણ જે કામ સવારે સાંજે બપોરે બધું નિયમિત કરી દેવું. કે સવારે આટલો સ્વાધ્યાય ભક્તિ કરવી એટલે કરવી જ, સાંજે કરવી જ, બપોરે પણ સમય તો આટલું કરવું જ, તો જ થશે. કંઈ નિયમ ન બાંધ્યો હોય તો વાતોમાં જ બધો વખાત વહી જશે. એટલે કૃપાલ કે નિયમથી કરેલું કાર ત્વરાથી થાય, લિંક તૂટે નહીં એની ધારા, અને ધારેલી સિદ્ધિ આપે છે. જે કાર્ય આપણે પૂર્ણ કરવા વિચાર્યું હોય તેની સિદ્ધિ પણ થાય. ધાર્યું ન હોય તો કંઈ ન થાય. ઓફિસ પણ સમયસર જાય, દુકાન પણ સમયસર ખોલે, તેમાં બધું સાચવે, પણ આ ધર્મના કાર્યમાં ઢીલ કરી દે. કેમ કે આમાં એને તાત્કાલિક ફળ દેખાતું નથી. જ્યારે ત્યાં તો દુકાને સમયસર ન જાય તો ચાલે નહીં, ઓફિસે ન જાય તો નોકરી પણ ન રાખે, રજા આપી દે, અને ત્યાં બધું કરે. આત્માર્થનું કામ હોય ત્યારે એમાં ઢીલું છોડી દે. એટલે કૃપાલદેવ કહે છે, નિયમ જેને ન હોય તેને તો નવરાશ જ આવતી નથી. છાપા વાંચમાં કલાક કાઢી નાખે, વાતોમાં કે ઉભો કલાક વ્યતીત કરી દે. એટલે નિયમ ન હોય કે ભાઈ આટલા વાગી ગયા, મારે સ્વાધ્યાયનો સમય થયો, ભક્તિનો થયો, તો પછી એ વાતોમાં ખોટી ન થાય. એમ નિયમ જેને ન હોય તેને નવરાશ જ આવતી નથી. કારણ કે સંસારના કામ ખૂટે એવા જ નથી. સંસારના કામ કોઈ દિવસ પૂરા થતા જ નથી. આપણી જિંદગી પૂરી થઈ જાય પણ કામ તો બધા અધૂરા જ રહે છે.
સાહેબ લોકો ટાઈમ રાખે છે ઓફિસ આદિનો, પણ વાણિયા કંઈ નિયમ રાખતા નથી, આખો દિવસ ત્યાં બેસી રહે છે. બ્રહ્મચારી કહે કે ઓફિસર લોકો હોય તો ભાઈ ટાઈમ ટુ ટાઈમ આવું ઓફિસે જવું પછી બંધ, જ્યારે કે જે વાણિયા લોકોને કોઈ નિયમ નથી, બેસી રહે. ગ્રાહક આવે તો ફરી મોડું, સરકાર દુકાન બંધ કરાવે તો ઠીક, નહીં તો ભલે 12 વાગે 2 વાગે. કેમ કે કોઈ નિયમ નથી, એમને પૈસા મળે બસ તો બધું જ આવી ગયું. કારણ કે સંસારના કામ કદી ખૂટે એવા નથી. સાહેબ લોકો ટાઈમ રાખે છે ઓફિસ આદિનો, પણ વાણિયા કંઈ નિયમ રાખતા નથી, આખો દિવસ ત્યાં બેસી રહે છે. પહેલાનો સમય હતો કે જ્યારે 5 વાગે દુકાન બંધ કરી દે. ગામડામાં જોયું છે 50 વર્ષ પહેલા કે સવારના 10 વાગે જાય, બધી ભક્તિ પૂજા બધી કરીને 10 વાગે ખોલ્યું, પછી સાંજ જમીને જાય 10 સાડા 10, પછી સાંજે 5 વાગે દુકાન બંધ. પછી સાંજે આવ્યા, જમ્યા સૂર્યાસ્ત પહેલા, અને પછી દર્શન કરવા જાઓ ભગવાનના, સાંજે ભક્તિ કરો. એ આ 50 વર્ષ પહેલા તો એ હિન્દુસ્તાનમાં ગામડામાં હતું. આજે તો બધું ઘર ઘર, આ ગામ ગામ ટીવી આવી ગયા, આખું વાતાવરણ ફરી ગયું, આખી સંસ્કૃતિ જ હવે બધી અંગ્રેજી થવા લાગી. સંસ્કાર છોકરાઓને પણ મળતા નથી, એટલે હવે ભક્તિના એ સવાર સાંજ દર્શન બધું દિવસે દિવસે હણાતું જાય છે. એટલે કે છે વાણિયાઓ કંઈ નિયમ રાખતા નથી, આખો દિવસ બેસી રહે છે, તેમને નવરાશ આખા દિવસમાં હોતી નથી. કહેવત છે કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, રાત્રે પણ એને સીવવાનું કામ હોય, કામ મળે કે સીવવા બેસી જાય. દરજીનો દીકરો કાળજી ન રાખે તો આખો વખત વ્યવહારના કામમાં જતો રહે છે. સમયની મર્યાદા ન કરે તો આખો દિવસ એનો કામમાં વાતોમાં ગમે ત્યાં આવી રીતે વેડફાઈ જાય છે. તેથી વ્યવહારનો નિયમ રાખવા કૃપાળુદેવે કહ્યું. તેથી નિયમ રાખવા કૃપાળુદેવે કહ્યું. અને જો તું સ્વતંત્ર હો તો સંસાર પ્રયોજન માટે 2 પ્રહર કહ્યા છે. જો તું સ્વતંત્ર હોય, પરાધીનતા ન હોય, તો આ સંસારના કામ માટે તો માત્ર 2 પ્રહર જ, 6 કલાક જ, એથી વિશેષ નહીં. બાકીનો વખત બચે તે મોક્ષના સાધનમાં ગાળવાયું છે. 1 પ્રહર 3 કલાકનો, 2 પ્રહર 6 કલાક, 24 કલાકનો દિવસ થાય. 8 કલાક ઊંઘમાં કાઢી લે, 6 જ કલાક નાનીઓ કહ્યું, તો પણ કેટલા કલાક આપણી પાસે છે. એટલે આવું નિયમિત બધું હોય તો ઘણો સમય મળી શકે એમ છે. એટલે બાકીનો વખત બચે તે મોક્ષના સાધનમાં ગાળવાયું છે. તેથી કહ્યું છે કે નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે, નવરાશ લેજે. અને નવરાશ લઈને શું કરવાનું? કે આ સંસાર જે છે 4 ગતિરૂપ, એનાથી હું કેવી રીતે નિવૃત્ત થાઉં? આ જન્મ જરા મૃત્યુ જે મુખ્ય દુઃખના હેતુ, એનાથી મને મુક્તિ કેમ મળે? એનો શું ઉપાય? કે ફરી મને જન્મવું જ ન પડે, જરાવસ્થા, રોગ, શોક, ચિંતા આવે જ નહીં, એનો ઉપાય શોધજે. નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. એટલે ક્યારે નવરો પડું કે મોક્ષનું કામ કરું એમ મનમાં રહેવું જોઈએ. કે ક્યારે આ કામથી નિવૃત્ત થાઉં અને મારા આત્માર્થ માટે અથવા મુક્તિ મેળવવા માટેનો પુરુષાર્થ કરું. આ પ્રમાણે વાક્ય 80મું પૂરું થયું. હવે વાક્ય 81મું.